જૂનાગઢ તો રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રૂડાના નામનો બોગસ નકશો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ નકશામાં રાજકોટ નજીકના 24 નવા ગામને રૂડામાં સમાવેશ કર્યો હોવાનું દર્શાવાયું છે। ત્યારે નકલી નકશો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બિલ્ડર, આર્કિટેક્ટ અને વકીલો પણ વિધામાં મુકાયા છે। ત્યારે નકલી નકશામાં રાતોરાત રૂડાની ચારે દિશામાં હદનો વધારો કરી દેવામાં આવ્યો છે। જોકે આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું રૂડાના સીઈઓએ જણાવ્યું છે। રાજકોટની રૂરલ ડેવલપમેન્ટ કચેરી રૂડા વિભાગનો એક નકશો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ગ્રામ્ય વિસ્તારોને રાજકોટના રૂડા વિસ્તારમાં ભેળવવાનું દર્શાવવામાં આવ્યું હતું, જે બાદ ગામડાના ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો। પ્રાપ્ત વિગત મુજબ કોઈ શખ્સે રૂડાનો નવો નકશો તૈયાર કર્યો છે। અત્યારે રૂડામાં કુલ 48 ગામનો સમાવેશ છે। રૂડાની હદ 512 સ્ક્વેર ફીટ કિલોમીટર સુધી છે। તેમાં કોઈએ નવા 24 ગામનો ઉમેરો કરી નવો નકશો ફરતો કર્યો હતો। આ નકશો ટોચના વિકલ તેમજ આર્કિટેક્ટના ગ્રુપમાં મૂકવામાં આવતા વકીલ, બિલ્ડરોએ તપાસ હાથ ધરી છે। અગાઉ વર્ષ 2007માં રૂડાએ નવા ગામોની દરખાસ્ત કરી હતી, પરંતુ તે નામંજૂર કરી દેવામાં આવી હતી। તે નકશાને મોડિફાય કરવામાં આવ્યો હોવાની શક્યતા છે। નવા નકશામાં રાજકોટ, પડધરી, કોટડા સાંગાણી, લોધિકા તાલુકાના ગામોનો સમાવેશ રૂડામાં કરી દેવામાં આવ્યો છે। તેમાં મોરબી રોડ ઉપરના કાગદડી, બેડી, હડાળા, પડધરીના અડબાકલા, ઉકરડા, ડુંગરકા, મોવિયા, રામપર મોટા, ખંભાળા, ઢોકળિયા, ગોંડલ રોડ ઉપરના રીબડા, ગુંદાસરા, અરડોઈ, હડમતાળા, કોટડા સાંગાણી, પીપળિયા, ભુણાવા, હીરાસર, રામપરા બેટી, કુચિયાદળ, સાયપર સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। લગભગ 11 અથવા 12 તારીખે વોટ્સએપની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવેલો છે। આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલી નથી, એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે। તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તેમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે। સાથે સાથે જ્યારે રાજકોટ શહેર વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર 48 ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2017ની અંદર મેપ મંજૂર થયેલો છે। ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલી નથી, જેથી આ પ્રકારનું કૃત્ય ને રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે છે। સમગ્ર મામલે રૂડાના સીઈઓ જી.વી. મિયાણીએ જણાવ્યું હતું કે 2 દિવસથી સોશિયલ મીડિયામાં ફરે છે તે રૂડાનો નકશો નકલી છે। કોઈએ રૂડાના લોગો સાથે નકલી નકશો બનાવ્યો છે। નકલી નકશામાં રાજકોટ નજીકના અમુક વધારાના ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। તે ખરેખર રૂડા ગામનો સમાવેશ કરવામાં આવ્યા નથી કે આવી કોઈ દરખાસ્ત સરકારમાં કરવામાં આવી નથી। ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરવામાં આવી છે। ટૂંક સમયમાં આ બોગસ નકશો ફરતો કરનાર વ્યક્તિને શોધીને કડક પગલાં લેવામાં આવશે।